એ કઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી, પણ મારો દેહ નથી મેં વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, માતાજીની સાક્ષી કહું છું. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. જીવન છે ને મળ્યું છે રામ, મોજ કરી લ્યો. છોકરા કાજુ બદામની ઓગટ કરે, આપણને પારલે નથી જડ્યું. શું ઘટે છે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા નો આવડે તો આટો થયો નથી લાગતું. અરે આ તમારો માલધારી છે, આ બાપા બેઠા એમને પૂછો. માલ ને ઢોર ને બૈરાન છોકરા ને બકડિયામાં ગોદડા લઈને દુનિયાના છેડે માલ ને જીવાડવા તમે જુઓ તો નાયા કીધી હોય ઈ ખબર ન હોય, તહેવાર વિયો જાય ઈ ખબર ન હોય. લાઈફ બોય વગર મને નાવા નથી પાવ. લાઈફ બોય ના દીકરા બાપા ને પૂછતો ખરો જ્યાં હાબુ એ નાયા થાય. સમય મળ્યો છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ઠેકડા મારો હરિયારી મેં બહુ માર્યા, આપણે ઠેકડા મારવા બાકી જ નથી રાખી. ધોકા જ ફેરવા દા. આપણને ભજન ના કાંઈ છેડો અડે એવું જ નહોતું. જેમ અડ્યું હોય તો મારો રામ જાણે, મને નથી ખબર ચમ હાલ્યું. આ ઝઘડા સિવાય મેં કાંઈ કર્યું નથી. હું મંદિરે નથી ગયો, પણ મારી ભલામણ બધાને હાથ જોડીને કે એક મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા ભગવાન બાપુ, તમે માતાજી પિતાજી જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ ଯଦି મા બાપને દુખી કર્યા જિંદગીમાં જો તમારી ગાડી પાટે હાલે તો તમારો ગુલામ થઈ જાય. મા બાપ જેવા બાપુ છે ને, જે ગણો એ તમે, ઈ મા બાપ તમારા મા બાપ છે એટલે તમે છો, મારા મા બાપ છે એટલે હું છું. મા બાપ જેવા બાપુ પછી કે આ મંદિર અમારું, આ ગાડીઓ અમારી, બંગલા અમારા, પણ તું કોનો છું ઈ તો કોકને ઓળખાણ કરાય. મા બાપ સિવાય બાપુ દુનિયામાં કાંઈ છે નહીં. તમે વાપરતા હોય વાપરજો, દાન કરો, પુણ્ય કરો, ન કરો એની કોઈ હું ભલામણ કરતો જ નથી. આ અત્યારે આપણા બાપા વાય તિથિ દીકરાઓ કરતા હોય, હવે મર્યા પછી તિથિઓ કરતા હોય, જીવતા હોય ત્યારે નો હાસ્યો હોય તો શું ફાયદો, શું મતલબ? હું તો એમ કહું, જીવતા હોય તો જાળવી લેજો, બાકી કાંઈ છે નહીં. પછી રોતા નથી આવડવાનું. અને આપણી માથે વજન નથી. શું કામ? સાચો વજન માન બાપ માથે છે, એ તો વ્યાજાય તઈ ખબર પડે કે હવે વાંકા વળી ગયા, વજન તો બધો માથે આવ્યો. મા બાપ સિવાય કાંઈ છે જ નહીં. હું તો કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગાર્યો, મા બાપની સેવા કરો, બસ. હું કોઈ દી કઈ કહેતો નથી ભજન કરવું હોય. અરે હું તો એમ કહું કે તમે કદાચ મા બાપની સેવા ન કરો ને તોય વાંધો નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી, તોય મારો નાથ રાજી થાય. મા બાપની બાપુ છે ને, અંતરની વેદના હજી તમે હું સમજી જ નથી ક્યાં ભલામણ. આપણા ગરડા પાસે ખાવાનું નહોતું, સારા મકાન નહોતા, તોય કોઈએ ન કીધું મારા મા બાપ મને નથી ગમતા, આશ્રમમાં મૂકવા જવું. આ ભણેલા ગણેલા તમે જોવો તો ખરા, દીવ અહીંયા નથી હમાતા, બોલો આશ્રમમાં નથી હમાતા. પછી એમ કે અહીંયા આપણે મૂકીએ, અહીંયા પૈસા દઈ આવશું, આપણે આમ કરજો. એટલે પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે, પ્રેમની જરૂર છે. માને બાપ ને બાપુ પગે લાગીને જાવ, જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, આપણી ગેરંટી રાખે. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં બેહ્યો, જિંદગીમાં તાવ ન આવે, તાવ. પછી કે અમને શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા, શું નડતું હોય છે તમે કર્યા, તમને ન ખબર હોય શું નડે. અરે આ ભજન ભજન બાપુ એમ સમજાય જાય ને તો જીવનમાં સ્વર્ગ ચાલુ થઈ જાય, સતયુગ ચાલુ થઈ જાય. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, એમ કે ને બધાય આપણે મૂર્તિમાં જોઈને ફોટામાં જોયા, ગણપતિ નું માથું હાથીનું જ હોય. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. કાપ્યું નો સોટાડીએ કે હાથીનું કાપ્યું સોટાડીએ કે, તો ઓલું કાપ્યું થી નો સોટાડીએ કે. અને હાથીનું માથું આવડું હોય બાપુ, માણાના શરીર ઉપર ફિટ થાય, તમને કેમ લાગે? આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. ભજન
ભજન છે ને જુદી બાબત છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી આખો ડામચો નાખી દો તોય નો ઉતરે. શું માલપાથી નીકળી છે. આ ભજન નું એવું છે, ગુમડું હોય ને ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. એક વાણી એવું કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કો હોય આવું? એમે કહે છે હોય. હવે તમને નો સમજાય તો તમારો પ્રશ્ન છે. આ એટલી બધી હાલચાલ કેમ થાય છે? આ કઈ કામે છે બધા? બે જાઓ ને હેઠા બે જાઓ. તમે બધા અહીંયા પાછો અહીંયા આવો, પાથરેલું જ છે. અમને આમ ચારેક ચારેક ઇંચ પણ નજર જાય કે પાણાનું ઘા બા કરવા ઉભા છે. શું આમ બે જાઓ ને. આટલી બધી વ્યવસ્થા આવી, માતાજીની દયા છે. આન કરી આવો તો મજા આવે. આ બોલી હરફેર પછી બંધ જ નથી થતી. ચાલુ થયું તાર કે પ્રોગ્રામ 11 વાગે ચાલુ થયો તોય હજી હેઠા નથી થયા. જોકે મારી ભાષા કોઈને નહીં ગમતી હોય, મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ આની બધી મર્યાદા હોય. ભજન છે ને ભજન, અમારા ગુરુ મહારાજ હતા ને બાપુ, પગ લાંબો ન કરવા દે. ભજનમાં બેઠા હોય ને પગ લાંબો કરે ને તો એમ કે એ ટાંટિયો તારો સીધો રાખ. અમારો દરબાર હોય તો એમ કે ટાંટિયો રાખ, સીધો રાખ. ભજનની મર્યાદા હોય. ઠીક છે, હવે અમારે બધાને આનંદ કરવા હાટું તેને બધું વેઠવું પડે છે. એટલે ભજન મેં કીધું એમ બાપુ સમજાય એવી વસ્તુ નથી. એની માટે બાપુ સદગુરુ હોય ને. કારણ કે અમે ક્યાંક બહાર જઈએ ને એટલે ઘણા અમને એમ કે હાલો ને બાપુ અમારે ઘરે પગલા પાડવા, અમારે ઘરે પગલા પાડવા. અમે એમ કહે ભાઈ અમારા પગલા શું હોય, સાધુ સંતોના પગલા. ના ના કે બાપુ હાલો હાલો. એટલે આપણે એમ હાલો ને રાજી થાય એમને અહીંયા જઈ આવી. પછી અહીંયા જઈ ચા પાણી પીને પછી આવી ઘરે જઈ ને ઘરે બૈરા શું કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. આપણે એમ થાય ઓલા પગલા પડાવવા મથે છે, અહીંયા મફત પાડીએ છીએ તો પાડવા નથી દેતા. પણ સ્વીકારી લેવાનું. મારો કહેવાનો મિનિંગ શું છે? ઓલા પગલા પડાવે છે ને એ સત્ય છે, ઓલા નથી પાડવા દેતા એ સત્ય છે. આ સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે. કારણ કે તમે અમને એક જ દી પગલા પાડવાના છો, ઓલા 360 દી રોટલા દેવાના છે. એમનું અમારે માનવું પડે. સત્ય છે એ સત્ય જ છે. એટલે જ મહાપુરુષો એટલા માટે કહે છે, બેનું દીકરીઓ આટલી બધી સંખ્યામાં બેઠી ને આ બાપુ આટલા બધા માણસો, આ તમે આયોજક કોણ છે? આટલા બધા બિહારી દો ને આ બધા ઉભા છે, મજા નથી આવતી. નકર હું પછી બીજાનો રાઉન્ડ લેવડાવું. આ શું હળફેર છે ની એ નથી સમજાતું. કઈ લેવાનું કઈ ખરીદી કરે શું કરે છે? આ મજા નો આવે યાર. આ બધું આ તો ઓલા બજારમાં ઓલે ચાલુ બજારમાં ભજન કરવા બેઠા હોય એવું લાગે. આપણે ભેળ તો લઈ જાવ મંદિર ની ઓલપા. સિકંદર ની નજર એની સામે ગઈ ને, રસાલો ઉભો રાખો, ઉભો રાખો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને રસાલામાંથી બાપુ જુદો પડી અને સિકંદર અહીંયા જઈને કહે છે કે હે ફકીર, માઈક કાઈક માઈક તને મોજ આવી, માઈક આજ તારી મોજ ઉપર હું ફિદા થઈ ગયો. ઓલા ફકીર આ માઈક ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જા જાતા હું અહીંયા જા. સિકંદર ને બાપુ પરસ્યો વળી ગયો. હું દિલ્હીનો સિકંદર, આજે મને એમ કે દિલ્હીનો રાજ આપી દે તો રાજ લખી દઉં. ભાઈડાને પહેરવા લુગડા નથી ને કે મારે કાંઈ નથી જોતું. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું, કઈક માય. ઈ કે મેં તમને ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું? અરે સિકંદર ને વાંચ્યો હોય તો લોહી નો નીકળે. ઘરે તારી ભલી થાય તારી. ઈ કે પણ કાંઈક તો માગી. કે હું માગું તો હમણાં ભૂખ લાગી ને સામેની ડેલી માંથી એક બેન આવીને જમવાનું આપી ગઈ. એક ભાઈ નીકળ્યો તો બીડી આપી, બીડી ટેકાયો. હાજે કોઈ બીજી બેન નહીં ખાવા દે. અને સિકંદર ને એમ થયું ઓહો મારી પાસે મૂંઝાનો માર્ગ નથી તોય હજી હું હેઠો નથી બેહતો. આને હાજના ખાવાના ઠેકાણા નથી તોય ભાઈડો રાહ જોવે છે કે હામીની ડેલીમાં હાજે મને ખાવા મળી જાય છે. દિલ્હીનો સિકંદર કહે છે કે હવે આ દુનિયા છોડીને હું જાઉં તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવી મને મોત દેજે, આવતા જન્મમાં મને આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કયો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોત દે ને આવી ફકીરી દેજે.
ફકીર કે તમે મરો જેદી જાવ જેદી ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમાવો રસાલાને જવા જો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે આપણે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે લાવો એક બીડી તા ઉખાડીને જોડી લઈ આવો ને અરે એમ નથી રામ જુદી બાબત છે માણસનો અવતાર છે ને હું તો એમ કહું કે ઓલા દારૂ બાવળી બેસે તોય ખપી જાય પીપળે પીપળા આપણે એમ થાય તો સાના મના વેકે તોય ખપી જાય છે બોલો આપણે એમ દારૂ ખપે છે ને સોખું ઘી નથી ખપતું જમાનો જો આવ્યો ઈ પણ આપણે ઊભું કરી છે એટલે પછી આપણને પીડા એની છે કે શાંતિથી હાલતું હોય ને હાલું જવા દે ને તો ભગવાનને બધી ખબર જ છે તમે જોવો તો આખી દુનિયા રોવે છે જેની પાસે જાવ ને બધા રોવે જ છે એક પાસે જાવ તો કે પૈસા ખૂટી ગયા ધાબુ ભરવું હતું બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ક્યાં રોવું આ બધા રોવે જ છે હરિને મેળવવા ઈશ્વરને મેળવે દાસી જીવન રોવે મીરાબાઈ રોવે જેઠીરામ રોવે હે મારા નાથ બાપુ ભજન માણા એક જ કરીએ કે આ કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરીએ ભજન કરવા માટેનો અવતાર બાપુ આ એક જ છે પણ આપણે જે એવા માલકોરથી ફણગા ફોડી અને એવા જે આપણે ઊભા કરી છે ને ઈ જ આપણને નડે એક ગામ છે ને ગામમાં એક બનેલો દાખલો તમને કહું એક પતિ પત્ની રહેતા હતા ને ઈ પતિ પત્ની રહેતા હતા ને આ જો આપણે ઘરમાંથી જે આપણે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત છે એટલે ભાઈ છે ને ખેતીનું કામ કરતો હતો બેન ઘરનું કામ કરતા બે મને આમ રાગ આરો હતો ગાડું વ્યવસ્થિત અલા બનેલી એક હોય ગામની ને એ બે ના નામની નાચની બધી મને ખબર છે પણ આ બોલાય નહીં આ લાઈવ છે ને ખરાબ દેખ ઈ ભાઈ ખેતીનું કામ કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં પાપડનું પડીકું એક હતું ઘરમાં એટલે બેન ને આડું આવતું હોય છે એટલે બેને વિચાર્યું કે લેને પાપડ શેકી નાખું હું ખાઈશ ને મારો ઘરવાળો ખાય છે એ પાપડ શેક્યા અને ઘરવાળો આવ્યો વાડીએથી પછી હાથ પગ ધોઈને જમવા બેઠો બેને બધું આપ્યું જમવા થાળીમાં પાપડ મૂક્યા હવે ઓલો સાનો માનો ખાઈ લે તો વાંધો નહીં પણ એને જ ઊભું કર્યું ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે એની વહુએ કીધું કે પાપડ તમે એક નથી ભાંગી શકતા ઈ કે હું તારો ધણી છું તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે ઈ કે મેં ક્યાં ના પાડી હું તમારી વહુ છું એ મેં ના પાડી પણ એક પાપડ નો ભાંગી શકો ઈ કે મેં તને કીધું ને કે પાપડ ભાંગી દે હવે હતા ને વહુ બાપુ મેળ પડે મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે બોલો જાણ કે પાપડ ભાંગી દે ને બેન કે નથી ભાંગી દેવો બાપુ બે નો વાદ આવ્યો પાપડ નો ભાંગ્યા ઘર ભાંગી ગયું એ રખડે બે આ બનેલી હકીકત હો તમને કહું આ પાકો તમારે કરવો સવારે પણ ભેગા થઈ જાવ તમને પાકો કરાવી દે હવે આ ઘરમાંથી ઊભું ન કર્યું કહેવાય હવે અત્યારે કહે છે કે સમાધાન કરાવો ને હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે હું તો બેનું ને આ બેનું છે ને બેનું બાપુ ખરેખર સમર્પણની મૂર્તિઓ છે બેનું ના હું કોઈ વખાણ કરવા આવ્યો નથી હા પણ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને બાપુ એ દેશની આબરૂ દીકરીઓએ રાખી હું તો દીકરીઓને ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો પણ તમે ફેશન માપે માપે કરજો આ ફેશનમાં જે દી પૂછ્યો છે ને એ થોડીક માથાકૂટ છે પણ વાપરો ખાવ પીવો મારા પૈસા નથી પણ દેહના પ્રદર્શન ન કરે બસ મને એટલી ખબર પડે આ રામાયણ છે ને રામાયણ એક સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ થાય આ આપણને એક માર્ગ બતાવ્યો છે સીતાજીમાં શક્તિ નહોતી એવી વાત નથી પણ જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય જે માણસ મર્યાદા મૂકી જાય એના પછી બાપ હોય દીકરો હોય વહુ હોય મા હોય પત્ની હોય ગમે એ હોય એ લક્ષ્મણ રેખા જે ટપી ગયા એનું હરણ જ થયું છે આ દુનિયામાં રાવણ મરી ગયા એમ માનો નતા ગામો ગામ છે કહેવાનો મારો અર્થ એ છે કે જો મારા મા બાપ કોણ મારું ગોળ ગયો બાપુ આની ખુમારી તો કઈક જોવે પછી સમાજ કોઈ બી હોય સમાજની કોઈ વાત જ નથી કે આ સમાજ ઊંચો ના નીચો એમાં હું કઈ ઉતરવા માંગતો જ નથી પણ જો વાણીમાં બાપુ દાસી જીવન કહે છે કે મારા નાથ મારી વેદના કેવી છે જો બાપુ વાણીમાં જે શબ્દો છે ને એમાં તમે ઉતરો ને તો તમને મજા આવે કારણ કે અમે આ બોલીને રાગડા તાણીને તમને મગજમાં ન બે ને તોય મજા ન આવે
દાસી જીવન ઈશ્વરને કહે છે કે 18 વર્ષની દીકરી હોય, બાપે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુની વેદનાની ખબર ન હોય. અને એક વખત એ બાપ જ્યારે દીકરીના લગ્ન કરે, પોતાના સાસરિયામાં જાય અને ત્યાંથી બાપના ઘરે જે આંટો દેવા આવે અને 8 દી કે 10 દીનો વાયદો કર્યો હોય અને 10 દી પૂરા થઈને 11મો સૂરજ નારાયણ ઉગે અને પછી જે પિયુને મળવાની વેદના હોય ને દીકરીને, એવી દાસી જીવન કે ઈશ્વર મને તને મેળવવાની વેદના છે. જો બાબુ શબ્દ ઉપર ધ્યાન આપજો. એવી મને વેદના છે, એવી વેદના મને તમને હોય તો ઈ તો બાપુ તૈયાર જ બેઠો છે રાહ જોઈને. કાંઈ અહીંયા હાઠિયું ખોદવાની નથી, આપણે હાટું જ બેઠો છે. પણ આપણે બોલાવી તો આવે ને. આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. હું એટલે કહું છું કે ખોટા પૈસા વાપરોમાં ઉડાડોમાં. આટલી બધી જો ભક્તિ આપણા ગયઢા કરી જ નહોતા શકતા. આટલું લાખો રૂપિયા દાનમાં આપે, મોટા મોટા મંદિર બંધાવે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, તોય બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું છે રામ. આ તો ઓલે કે મંદિર બાંધ્યું તો આપણે કે એના કરતા મોટું બાંધો. ઓલે કે આવી સપ્તાહ કરી તો આપણે કે ઓલા કે જિજ્ઞેશ દાદા લાવ્યા હતા કે આપણે મોરારી બાપુ લાવો લાવો મરો ભરો હપ્તા. અરે કોઈ મતલબ નથી રામ. વાપરો એની નામે મારી ના નથી, તમે ખોટા વાપરો છે એવી મારી વાત નથી. જેને બોલાવતા હોય એને બોલાવો, પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે એટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ? સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એ કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડત. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ, રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. હું તો આ બહેનોને ખાસ કહું, લક્ષ્મણ રેખા દીકરીઓને છે એવું નથી. બાપાને હોય, છોકરાને હોય, માને હોય, ભાભીને હોય, દીકરીને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખે. બધાની માટે બાપુ રેખા હોય. બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપે ધોકા ખાય. દીકરો પરણાયો હોય, દીકરાની વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય અને 80 મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે. રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય. અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું, હોનાના અણિયા હોય, આમાં તમને કેમ લાગે હોય અણિયા? અત્યારે આવ્યું ને અત્યારે તો આપણે એમ કે હોનાનું અણિયું જ નહીં હતું હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ જો રામાયણ શું કહે છે કે મોહની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. લખવું અહીંયા લખી લેજો બાપુ. જો એ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. આ મોહની વાત છે. એમ તમે પૈસા વાયા જ પડ્યા હોય એવું નથી લાગતું? કાલે કે એટલા હતા આજ એટલા ઢોળી આવ્યો, કાલે એટલા હતા એટલા થયા, કાલે એટલા હતા આજ એટલા થયા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુહાસા, કાલે એટલા હતા ને એટલા ઘટ્યા. હિસાબ ઈનો રાખવાનો છે. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 સુહાસા કોઈને ગણવા હોય તો ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણજો ને. ઈ જ તમારો મારો ઈશ્વર છે. સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. પણ બધાને અપનાવ્યો કે જો અમે તો ગમે એક બહાર ગેમ જઈએ ને, કોઈક સાધુ સંતો ભેગા હોય ને. હમણાં જ અમે એક ભાઈના ઘરે ચા પીવા ગયા હતા. એટલે અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો પગલા પડાવવા તમારા, અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે? સાધુ સંતોના પગલા હોય. ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો ભલે રાજી થાય. અમે ત્યાં જાય ને એટલે પછી ચા પાણી કરીને બે ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. મને એમ થાય ઓલા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા. હવે અમને હાસું નથી સમજાતું, એમાં તમને એમ શું સમજાવી? પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, અપનાવી લેવાની વાત છે. અહીંયા જે પગલા પડાવે છે ને એ સાચું છે, ને ઓલા નથી પાડવા દેતા ને એ સાચું છે. કારણ કે તમારે અહીંયા કોક દે કે અમારે પગલા પાડવાના, ઓલા 360 રોટલા કરી દેશે.
એટલે એમનું માનવું પડે. ના, તમારું મન રાજી કરવામાં હતું કહેવાનો સ્વીકારી લેવાની વાત છે. એમને ઘણા એમ કે તમે ગાયું એમાં મજા આવી, તો અમારે કેવું પડે હા મજા આવી બસ. કોક એમ કે તમે ભલા મળશો દી ઉઠાડ્યો, તો આપણે એમ કેવું પડે હા ભાઈ તારી વાત મુદ્દાની સ્વીકારી લે ને એનો જ બાપુ આ વિજય થાય દુનિયામાં. બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લેજો, સમય મળ્યો છે બસ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. એટલે પણ છે હું દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટકાવીને હૂતેલો ફકીર. એની ઉપર આ સિકંદરની આમ નજર ગઈ ને રસાલો ઉભો રખાય ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મોજ કોને કહેવાય? બધાને જેને પૂછો ને કે કેમ છે મજા, કેમ છે મજા, ભડકા ચેટલા સીધી ના ખબર હોય. કોઈ દુખી છે બોલતું જ નથી. દવાખાનામાં જઈ હેઠા હમાતા નથી. અહીંયા પડ્યા હોય એમને પૂછો કેમ છે, બસ મજા છે. તો આ શું હોતા છો, હું આવ્યા છો? બધા મોજ જ કે છે. આપણે તો મોજ કેને કહેવાય? સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે એ ફકીર માઈક તને આજ મોજ આવી, માઈક હું તને તું માગી આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો. કરે તારી ભલે, હું દિલ્હીનો સિકંદર આ એમ કે મારે દિલ્હીનું રાજ આપો તો હું લખી દઉં ને એના ભાઈડા એના પહેરવા કપડા નથી ને ભાઈડો એમ કે મારે કાંઈ જોતું નથી. એ કે હું દિલ્હીનો સિકંદર છું માઈક. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? પરસ્યો વળી ગયો સિકંદર. કરે તારી ભલી થાય, આખી દુનિયા મારાથી ફફડે છે અને આ ભાઈડો એમ કે છે કે મેં ક્યાં પૂછ્યું? એ કે પણ કાંઈક તો માઈક મારી મોજ મારી જાય છે કે તો થોડાક આમ આઘા ઉભેરો તડકો મારી માથે પડે મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ નથી જોતું. અરે સિકંદરને વાઈટું હોય તો લોહી નો નીકળે. અને સિકંદર પછી શું કહે છે ખબર છે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને જેથી ખુદાના દરબારમાં તેથી ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજો ને આવી મને મસ્તી દેજો. તેથી ફકીરે કીધું તું કેદી મર ને કેદી જા ને ખુદાને હેરાન કરવું એને કરતા આની પા કૂતરો બેઠો છે આની પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. અરે મોજ કરો યાર, કઈ છે જ નહીં. મને તો એમ થાય કે હું તો આ જાનવર જોઉં ને જાનવર કૂતરા ભૂંડડા મને એમ થાય કે અમને કઈ ઉપાધિ છે. હમણાં 2-4 દી પહેલા અહીંયા ઘરેથી આમ વાળું પાણી કરીને નીકળે ને કૂતરું હોતું ને મને આમ વિચાર આવ્યો. મેં કીધું ઘસઘસાટ હુંતેલું હો ભાઈ. મને ત્યાં વિચાર આવ્યો મેં કહું આને જોડા ન જોઈએ, કપડાં ન જોઈએ, નાવાનું નહીં, ધોવાનું નહીં, હાબુ નહીં, પાવડર નહીં, લાલી નહીં, સન્માન ન કર્યું, સાલ ન ઉઠાડી, સરપંચ ન બનાવ્યા, વકીલ પાસે જવું, કોર્ટમાં જવું છે ને છોકરાને વ્યવહાર મોકલતા નથી ને આમ નથી. આ કાંઈ લોહી ઉકાળા છે? તો આ બધું તો આપણે જ નથી વળી ગયું. મને એમ થાય કે આ બધા કે આ જાનવર પણ મને એમ ક્યારેક એમ થાય પણ આ જાનવરને કાંઈ ઉપાધિ જ નથી. ઉપાધિ જ બધી આપણને છે તો એ જાનવરનું બધા કે તમે જો આપણા જેવું જ બધું જોવે જાનવરને, હવા પાણી ખોરાક બધું જોવે. આપણી જેમ બચાય હોય માની, આપણી માની જેવી મમતા હોય એવી જ એની મમતા. અમારે હમણાં એક આખ્યાન રમતું રામાપીરનું આખ્યાન, મને વાત યાદ આવી લખો. આખ્યાન રમતું હતું ને એટલે ઓલો રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને બાજવાનો, એટલે બધા કલાકારો આવતા હોય ને એ ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો, આવી રીતે આમ બધું હતું, બધું આમ આવી રીતે ગામ આખું બધું જોતું. ભેરવો આવ્યો આઈને પછી ભેરવાનો બાપુ ડ્રેસ બ્રેસ એવો હોય, શીંગડા માથે પીંસા કાળા કપડા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીનનો બાટલો, ઘૂંટડા ભરીને ભડકા કરતો આવે. ત્યાં આમ 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાસે ઘૂઘરા ને ટોકરા ના ને તેને બધું. એમાં એક ડેલી પાસે ઓટલો હતો ને ઓટલા પાસે એ કૂતરી વિહાણેલી. કૂતરી બાપુ આ ભેરવાન જોયો ને એને એમ થયું કે આ માણાય નથી, ઢોરે નથી, આ આવે છે મારા બચ્ચા હાટ.
પ્યારોને ખબર જ નથી કે મારા આમું તાકી રહી છે. અને પ્યારો એની મસ્તીમાં બાપુ ભડકા કરતો આવતો હતો આમથી આમ નામ. અને ઓલો ઘોડો જેમ સડાવીને નિશાન લઈને બેઠો હોય ને આપણે કોક શિકારી, એમ કૂતરી બાપુ આમ તીર જેવી થઈને બેઠેલી હો. નજીક આવે ને એટલે ગળે સોટવું છે. જો માની મમતા કેવી હોય, મારો કહેવાનો ને કે એને ખબર હતી કે આ મારા કરતા તો ક્યાંય મોટો છે, આ મને મારી જ નાખે પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી પહોંચવાનો દઉં. બાપુ આનું નામ માં. ઈ માં મોટે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે એ તો માં છે ભાઈ. હમણાં બેને કીધું હતું ને માં છે એ બાપુ પૂનમનો ચંદ્ર છે, અને બાપ છે ને એ ચૈત્ર મહિનાના બપોરનો સૂરજ છે. બાપો ચારે ચીનપા તપે ને ચીનપા વહામ નાખે, કઈ નક્કી નહીં. ઈ ભેરવો નજીક આવ્યો ને, અને ભાઈ જેમ ધનુષ અર્જુનના ધનુષમાંથી તીર છૂટે ને એમ છૂટી હો. અને કાકડા બાકડા બધું પડ્યું રહ્યું. ભેરવો જે જ્યો છે ગામમાંથી, ગામ બારો વ્યો ગયો ને, એ કે રામાબીરને ગયો આ આવીને મને મારવો હોય મારે ને કૂતરી મને મારી નાખશે. કેવડી માની મમતા. એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે, ઈંડાને સીવે, અને સીવા પછી બહારથી ચણ આવીને બાપુ એનું બચ્ચું હોય ને એને ચણ ખવડાવે. એ નાનું એવું એક ચકલું હોય કે પારેવું હોય કે પોપટ હોય, એના બચ્ચાને ચણ આપે અને મોટું કરે. પાંખું આમ ઉડતા શીખડાવે ને, પછી ઉડતા આવડી જાય ને, પછી એની માં એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા કાગડા પારેવા પોપટ કોઈ દી કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હાઠું છે ને, અમારા હારા છે ને, કોઈએ કીધું? કોઈ કુટુંબ છે કોઈનું?